રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 2 દિવસ ત્યાં જે સતત ડિમોલેશનની છે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। તેના જ ભાગરૂપે આજે સતત ત્રીજા દિવસે જે 2 દિવસ જે કહી શકાય કે મહાનગરપાલિકા દ્વારા તાબડતોબ જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, ત્યારે આજે તેનું જે કાટમાળ છે તે હટાવવામાં આવી રહ્યો છે। આપને જે આ ફૂલછાપ ડિજિટલની સ્ક્રીન પરથી દ્રશ્યો બતાવી રહ્યા છે રાજકોટ શહેર જંગલેશ્વર શેરી નંબર 25 કે જ્યાં હાલ અત્યારે આ મહાનગરપાલિકા દ્વારા જે કહી શકાય કે જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે જે ડિમોલેશન જે સતત 2 દિવસ સુધી ચાલુ રહ્યું હતું ને ત્યારે જે એનો જે કાટમાળ છે તે અત્યારે જે રસ્તા પર પડ્યો છે તેને હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 1500 થી જે વધુ મકાનોનો છે તે કડુસલો બોલાવવામાં આવ્યો હતો। પહેલા દિવસે એટલે કે 23 ફેબ્રુઆરી અને સોમવારના દિવસે કુલ 1100 થી વધુ જે મકાનો છે તેને જે ગેરકાયદેસર જે મિલકતો હતી તેને જે દબાણ કર્યું હતું તે દૂર કરવામાં આવ્યું હતું અને સતત બીજા દિવસે પણ આ કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી। ત્યારે બીજા દિવસની વાત કરીએ તો બીજા દિવસે પણ જે 400 થી વધુ મકાનો એટલે કે કહી શકાય કે કુલ 2 દિવસની અંદર 1500 થી 9 જેટલા જે ગેરકાયદેસર જે મકાનો હતા તેનો જે કડુસલો છે તે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અહીંયા બોલાવવામાં આવ્યો હતો। જે ટીપી રોડ જે નીકળે છે તેને જે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। ત્યારે જે ટીપી રોડ ઉપર જે દબાણ હતું તેને ડિમોલેશનનું જે કહી શકાય કે ડિમોલેશન કર્યું તેને અત્યારે હાલ જે કાટમાળ રસ્તા પર પડેલો છે અત્યારે કાટમાળ છે તે બુલડોઝરની મદદથી દૂર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો 30 થી જે વધુ જેસીબી છે તેમજ જે 70 થી વધારે જે ડમ્પર જે ચાલક છે ડમ્પર વાહન છે તેમાં અત્યારે જે આ કાટમાળ છે તે લઈને અત્યારે લઈ જવામાં આવી રહ્યું છે। જે રીતે હર્ષ સંઘવીએ જે નિવેદન આપ્યું હતું, જે અસામાજિક તત્વો છે તેનો આ જંગલેશ્વર વિસ્તાર અડ્ડો બન્યું છે, પરંતુ આ કાટમાળમાં કેટલાય એવા લોકો પણ છે કે જેના પોતાના જે સપના છે તે અત્યારે ડટાયા છે। સાથે સાથે વાત કરવામાં આવે તો આવતા 7 દિવસની અંદર આ વિસ્તારની અંદર જે ટીપીનો જે રોડ છે તે અત્યારે અહીંયા આવતા 7 દિવસની અંદર જે ટીપીના રોડની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। ત્યારે હવે આવતા દિવસોમાં કયા પ્રકારની જે કાર્યવાહી છે તે મનપા કરી રહ્યું છે તે જોવું રહ્યું। યુવરાજ ચૌહાણ સાથે ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।